NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद में एक बार फिर खाकी को शर्मसार करने वाला मामला सामने आया है। शहर के वस्त्रापुर इलाके में जीवनदीप सर्किल के पास एक लावारिस कार से भारी मात्रा में विदेशी शराब बरामद होने के बाद पुलिस महकमे में हड़कंप मच गया। पुलिस ने संदिग्ध कार की तलाशी ली तो उसमें से विदेशी शराब की 313 बोतलें और 102 बियर के टिन बरामद हुए। शराब की इतनी बड़ी खेप मिलने के बाद वस्त्रापुर पुलिस ने पूरे मामले की जांच शुरू की। पुलिस ने कार के नंबर के आधार पर जांच आगे बढ़ाई तो सामने आया कि बरामद कार अहमदाबाद पुलिस में बतौर कांस्टेबल कार्यरत अशोक चौधरी के नाम पर दर्ज है। इसके बाद पुलिस ने मामले में चिराग चौधरी नाम के शख्स को हिरासत में लेकर कड़ी पूछताछ की। पूछताछ के दौरान चिराग चौधरी ने कथित तौर पर पुलिस को बताया कि कांस्टेबल अशोक चौधरी के कहने पर ही उसने शराब से भरी कार को जीवनदीप सर्किल के पास पार्क किया था। इस खुलासे के बाद पुलिस ने मामले में आगे की कानूनी कार्रवाई करते हुए कांस्टेबल अशोक चौधरी को गिरफ्तार कर लिया। पुलिस ने कार्रवाई के दौरान शराब और कार समेत करीब 2,51,000 रुपए का मुद्देमाल जब्त किया है। अब सबसे बड़ा सवाल यही है कि जिस पुलिस पर शहर में अवैध शराब के कारोबार पर लगाम लगाने की जिम्मेदारी है, अगर उसी विभाग का कोई कर्मचारी इस तरह के नेटवर्क से जुड़ा पाया जाता है तो इसके पीछे आखिर कौन कौन लोग शामिल हैं? क्या यह सिर्फ शराब से भरी एक कार का मामला है या फिर इसके पीछे कोई बड़ा नेटवर्क सक्रिय है? फिलहाल वस्त्रापुर पुलिस पूरे मामले की जांच में जुटी है और गिरफ्तार कांस्टेबल से पूछताछ के जरिए शराब तस्करी से जुड़े अन्य लोगों तक पहुंचने की कोशिश की जा रही है। NTV टाइम अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। તારીખ 5/7/2026 રોજ પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સનશાઇન એપાર્ટમેન્ટ જીવનદીપ રો હાઉસની સામે I-10 ગાડી બિનવારસી હાલતમાં પાર્કિંગમાં હતી અને પોલીસને શંકા જતા તપાસ કરતા તેમાં 1 લાખ જેટલો 313 બોટલ 10 પેટી જેવી અને ટીન હતા જે ઇન્વેસ્ટિગેશનમાં 213/2026 થી ગુનો દાખલ કરેલ। તેમાં તપાસ દરમિયાન ચિરાગ વિરજીભાઈ ચૌધરીને તે વખતે અટક કરેલ 8/7/2026 રોજ, જેમાં નામ ખુલવા પામેલ કે આ જે દારૂ લાવ્યા છે તે હાલમાં પોલીસ કર્મચારી અશોકભાઈ જોઈતાભાઈ પટેલ લાવ્યા છે, જેઓને હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે અને આજ રોજ પણ કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવનાર છે। આરોપી પોલીસ કર્મચારી ક્યાં ફરજ બજાવે છે, કેટલા સમયથી ખાતામાં ફરજ બજાવે છે? પોલીસ કર્મચારી હાલમાં કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવે છે અને આ દારૂ મુદ્દામાલ તે રાજસ્થાનથી લાવ્યો હોવાનું હાલની તપાસ દરમિયાન ખુલેલ છે। હવે આ દારૂ કોને આપવાનો હતો, કઈ રીતે એનું જવાનું હતું એ આગળની તપાસનો વિષય છે, જે આગળ તપાસમાં આ બધી હકીકત ખુલશે। ચિરાગ ચૌધરી અને અશોક ચૌધરીનો શું સંબંધ છે અને ગાડી કોના નામે હતી? ગાડી અશોકભાઈ ચૌધરીના નામે જ હતી, જે પોલીસ કર્મચારી છે અને બંને મિત્રો થાય છે। આ બંને મિત્રો છે। 2012ના પોલીસ કર્મચારી છે અને હાલમાં તે કંટ્રોલ રૂમ ખાતે નોકરી કરે છે। હાલની આગળની તપાસમાં અમે એન્ડ ટુ ઇન્વેસ્ટિગેશનમાં જઈશું કે ક્યાંથી મુદ્દામાલ લાયેલો, કઈ જગ્યાએથી લાયેલો, કોને આપવાનો હતો, એનો પાછળનો હેતુ શું છે, એનો જે પ્રોહિબિશનનો એન્ડ પોઈન્ટ છે ઇન્વેસ્ટિગેશનનો, ત્યાં સુધી પહોંચવાના પૂરા પ્રયત્ન હશે। આમ જોવા જઈએ તો ગાડી જે મૂકેલી એ કોઈને શંકા ના જાય તે રીતે મૂકેલી, એકદમ જે એપાર્ટમેન્ટ છે એની બહારે, પરંતુ અમારા સજાગ પોલીસ PCR વાર્ડના જે જમાદાર છે એમને બ્લેક કાચ હોવાથી શંકા જતા અને ડોકાચું કરીને જોતા તેમાંથી આ મુદ્દામાલ મળી આવ્યો। ચિરાગનો રોલ એ જે મુદ્દામાલ છે એ એના કહેવાથી લાવેલ છે એવો રોલ છે। જી, મુદ્દામાલ લેવા ચિરાગ।
આવજો બા.